શહેરમાં યસ પ્લાઝાના વેપારીઓની તમામ દુકાનો પાણીમાં ગરકાવ, કરોડો રૂપિયાનું નુકસાન. વેપારીઓએ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પર આક્ષેપો કર્યા. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા યસ પ્લાઝામાં પાણી ભરાતા કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર, લેપટોપ અને સીસીટીવીની હોલસેલની મોટી દુકાનો હોવાથી તમામ દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું. પાર્કિંગના વાહનો પણ પાણીમાં ડૂબ્યા. બાજુમાં સિટકો કંપની દ્વારા બ્રિજનું નિર્માણ થતા ગટર લાઇનમાં ભંગાર થયું. ડ્રેનેજનું પાણી જમીનમાં ન જતા દુકાનોની અંદર પાણી ભરાયું. દુકાનદારોએ પાલિકાના તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો. વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું કે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આજે કરોડો રૂપિયાનું નુકસાન નાના વેપારીઓને ભોગવવું પડી રહ્યું છે. વારંવાર અધિકારીઓને પાલિકામાં ફરિયાદો કરવા છતાં કોઈ નિરાકરણ ન થતા આજે વેપારીઓને નુકસાન ભોગવવું પડ્યું. તેના માટે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે તેવા તમામ વેપારીઓએ આજે કહ્યું. હજી સુધી મહાનગરપાલિકાનું તંત્ર પણ દેખાયું નથી. આજે વરસાદ બંધ છતાં હજી પાણી નથી ઓસરી રહ્યા. વેપારીઓએ રોષ સાથે કહ્યું, આ પાણીના પાપીઓને સ્ટીલના કીડા પડશે. વહેલી તકે આવા ભ્રષ્ટાચારીઓ મળી જાય તે માટે પ્રાર્થના કરીએ છીએ. આ સાથે ગુસ્સે ભરાયેલા વેપારીઓએ સુરત મેયર, કમિશનર, મહામંત્રી સહિતના હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ ગઢિયા મહેશ છે. હું વરાછા રોડ યસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિટકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે. અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે. અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય. અને સુરત શહેરના ખાસ કરીને અમારા યસ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે એ લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે. એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દઈશું, આમ છે. એસએમસી સિટકોને કહે, સિટકો એસએમસીને કરે. અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યસ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે. જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં સંપૂર્ણ યસ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે. અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે. બાકી સુરતની અંદર અને અમારા યસ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે. તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે.